અમદાવાદમાં રથયાત્રાના 15 દિવસ પૂર્વે આજે જળયાત્રાનું આયોજન થયું છે, પણ જો તમને પણ પ્રશ્ન થયો હોય કે આ જળયાત્રા શું છે ને એનું શું મહત્વ છે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આ પેજને પહેલા ફોલો કરી લો અને આ વિડીયોને સેવ કરી લો. તો જેઠ માસની ગરમીમાં જ્યારે ભગવાન ગર્ભગૃહમાં હોય છે ત્યારે એમને ગરમીમાં રાહત આપવા માટે આ 108 જળાભિષેકનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાબરમતી નદીના પાણીમાં 108 પવિત્ર કળશમાં પાણી ભરી લાવીને એમને જળાભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે, જે માત્ર વર્ષમાં એક વાર થાય છે. અને એની પાછળની વાર્તા એવી છે કે જ્યારે એક ગણપતિજીના ભક્ત જ્યારે પૂરી જઈ ચડ્યા હતા અને એમણે જીદ પકડી કે મારે ભગવાનના દર્શન કરવા છે, પણ માત્ર ગણપતિ વેશમાં જ, અને ત્યારે ભગવાને એમની જીદ પૂરી કરી હતી. અને એ પરંપરાને અનુસરીને વર્ષમાં એકવાર એમને જળાભિષેક બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. હવે આપણા કલ્ચરની બ્યુટી હું તમને બતાવું કે સિમ્બોલિક રીતે એવું માનવામાં આવે છે કે 108 ઠંડા જળાભિષેક બાદ ભગવાનને તાવ આવે છે અને 15 દિવસ એમને આરામ કરવા માટે અણસર ઓરડામાં ખસેડવામાં આવે છે, જ્યાં એમને માત્ર લાઇટ ફૂડ અને ફળાહારનો જ ભોગ ધરાવવામાં આવે છે. અને એવું કહેવાય છે કે 15 દિવસ માટે ભગવાન આરામ કરવા મામાના ઘરે પણ જાય છે. અને ભગવાનના આરામના 15 દિવસ મંદિરના કપાટ પણ બંધ રહે છે, ત્યારે તમને સિમ્બોલિક મૂર્તિ, ફોટો અથવા ચિત્રના દર્શન થઈ શકે છે. અને જ્યારે 15 દિવસના ઉપચાર બાદ જ્યારે સાજા સમા થાય છે, ત્યારે આંખો અચાનક અંજાઈ ના જાય એટલા માટે એમને ભગવાનને પાટો બાંધવામાં આવે છે આંખે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. અને આ પાટો રથયાત્રા પૂર્વે મંગળા આરતી પહેલા ખોલવામાં આવે છે. આટલું સરસ બ્યુટીફુલ કલ્ચર આપણું છે. જો તમને આ વાત ના ખબર હોય તો આ વિડીયોને ખાસ શેર કરજો અને બીજા લોકોને પણ જણાવજો, અને કમેન્ટમાં લખતા જજો જય જગન્નાથ. અને હા, 16મી જુલાઈએ રથયાત્રા આવવાનું ભૂલતા નહીં, કારણ કે ભગવાન પોતે નીકળશે આપણને દર્શન આપવા માટે.